લાયન્સ ક્લબ ઓફ હાલોલ સનરાઇઝ અને જીઆઈડીસી એસોસિએશનના સહયોગથી હાલોલ પોલીસ વિભાગ તથા ડીવાયએસપી હાલોલ તથા હાલોલ પ્રાંત અધિકારી આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેપ વેલફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર દ્વારા ઇન્દુ બ્લડ બેંકના આયોજિત મેગા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન હાલોલ જીઆઈડીસી ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં હાલોલ તાલુકા પ્રાંત અધિકારી પીએલ વિઠાણી તથા હાલોલના ડીવાયએસપી વિજય રાઠોડ, આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજર વિનયકુમાર શાહ, લઘુ ભારતીય ઉદ્યોગ પ્રમુખ મદનલાલ ભટ્ટ, હાલોલ બે મસવાડ જીઆઈડીસી એસોસિએશન પ્રમુખ વિજય પટેલ તથા હાલોલ જીઆઈડીસી એસોસિએશન પ્રમુખ વીરજીભાઈ પટેલ, હાલોલ મહાજન આરોગ્ય મંડળ પ્રમુખ ભરતભાઈ પરીખ, લાયન્સ ક્લબ સેક્રેટરી શૈલેષભાઈ ઠાકોર તેમજ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનાર લાયન્સ ક્લબ પ્રમુખ ચેતનભાઈ વાડંદ, લાયન્સ ક્લબ ટ્રેઝરર પ્રવીણભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું, તેમજ હાલોલ પ્રાંત અધિકારી પીએલ વિઠાણી, હાલોલ પોલીસ ડીવાયએસપી વિજય રાઠોડ, જેમાં હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન પીઆઈ ચૌધરી, અન્ય પોલીસ સ્ટાફ સહિત અલગ અલગ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહીને રક્તદાનના કેમ્પમાં સહભાગી થયા હતા. રક્તદાન શિબિરમાં બ્લડ યુનિટ 101 થયું હતું. સવારે 10 થી બપોરના 2:30 સુધી રક્તદાન કરવામાં આવ્યું હતું.